હેલો ગાઈસ, વેલકમ બેક ટુ વિકુ ઝાલા વ્લોગ. હું વિકુ ઝાલા અને આ છે આપણો વ્લોગ કરવાનો ડે 2. તો અત્યારે મારે સ્કૂલ જવાનો સમય થઈ ગયો છે, એટલે હું સ્કૂલ જાઉં છું. હવે સ્કૂલથી છૂટીને આવે ત્યારે આપણે વ્લોગિંગ કન્ટિન્યુ કર્યું છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ વિકુ ઝાલા વ્લોગ. અને હું શાળાએથી ઘરે આવી ગયો છું. મને ખબર પડી કે આપણે ખેતરમાં ડાંગર રોપાવાની છે, તો ડાંગર જોવા જવું જ પડશે. અને ખેતરમાં જઈએ તો ચાલો તમને મારું ખેતરને બતાવું. તમને એક્ટિવા પડી, ચાલો એક્ટિવા લઈને આપણે ખેતરમાં જઈએ. તો આ છે આપણો ખેતરમાં જવાનો રસ્તો. ફાઇનલી આપણે આવી ગયા છે ખેતરમાં. આ જો પાણી ચાલુ હ, ડોગર વાવવાની હ, તે પાણી ચાલુ કર્યું. ચમકો વરસાદ સારો થયો નથી હજુ, એટલે હજુ પાણી હજુ પાણી જાય. ફાઇનલી તમને ખેતર બતાવું. અમારા ડોગે રોપવાની છે ડાંગર. ફાઇનલી ગાઈસ, આ ખેતર અને આ જો બે ઓબા મોટા મોટા, बड़े बड़े दो आम के पेड़ है. ये है हमारा खेत. ये पानी जा रहा है. कैसा लगा नज़ारा? और नज़ारा तो बढ़िया है. તમે જોઈ શકો છો ગાઈસ ખેતર. હજુ એક વસ્તુ બતાવું. તો હજુ આ રસ્તાથી આપણે પેલ બાજુ જઈએ. હજુ આ રસ્તાથી આપણે જઈએ પેલ બાજુ. તમને નજીકથી ઓબા બતાવું કેવા છે ઓબા. આ તો આબા બહુ વર્ષ થઈ ગયા. તો જો ગાઈસ, મારા કાકાનું ખેતર છે અને એમને ડોગર રોપી દીધી છે. તમે જોઈ શકો છો છેક લગીન. અને હું જાઉં છું, મને નજીકથી બતાવું આબો. આ જો કેરીની સિઝન તો જતી રહી, તમને ઓબા બતાવું. આ બીજો હજુ બીજા બે હ, એ મારા ઘરે હ. એ તમને બીજા બ્લોગમાં બનાવીશ. એટલે તમે જોઈ શકો છો. આ આંબાના ડાળો અને આ ધરું છે ગાઈસ. તો મિત્રો, આ ધરું છે અને હજુ ટ્રેક્ટરથી આને દોરાવવાનું હોય. આ ધરું 70 જોડી ઉપાડી, બીજી બાકી. તમને આ વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.